હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 93 વર્ષે પણ સતત વિચરણ કરી રહ્યા છે અને સતત ભીડો પણ ખૂબ વેઠી રહ્યા છે। તારીખ 15 એપ્રિલ 2026 બુધવારના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સુરત ખાતે પધાર્યા। સુરત એટલે તાપીના તટે વસેલું અને મહાભારત મુજબ સૌથી શ્રેષ્ઠ ભૂમિ એવી સૂર્યપુત્રી સૂર્યનગરી, જે કુંતીપુત્ર કર્ણની ભૂમિ। આજે પણ વર્ષો પછી કર્ણ જેવા દાનવીરો સુરતની આ ભૂમિને શોભાવી રહ્યા છે। વાત છે કણાદ અક્ષરધામના કળશ પૂજન વિધિની। ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ઉત્તરાયણના દિવસે સુરતવાસીઓને આજ્ઞા કરી હતી કે 14 ફેબ્રુઆરી 2026ના દિવસે યોજાનારા મહોત્સવમાં હરિભક્તો સુવર્ણદાન અર્પણ કરે। સાથે મહંત સ્વામી મહારાજે બીજા ઘણા વિશેષ આશીર્વાદ પણ આપ્યા હતા અને ખાસ તેમના પ્રાણપ્યારા એવા અક્ષર પુરુષોત્તમ મહારાજને આ મહોત્સવમાં મોકલ્યા હતા। અને સ્વામીશ્રીએ કહ્યું હતું કે અમે અખાત્રીજના દિવસે સુરત આવીશું અને અમારે કળશ અને ધ્વજાદંડનું પૂજન કરવું છે। અને સ્વામીશ્રીના આ ભાવને સુરતના હરિભક્તોએ હોશે હોશે ઝીલી લીધો અને સુરતમાં સુવર્ણદાનનો ઉત્સવ એક ઐતિહાસિક બન્યો। આ મોંઘા સુવર્ણને સ્વામીશ્રીના ચરણોમાં ધરવા માટે મોટી મોટી લાઈનો લાગી। હરિભક્તોએ સ્વામીશ્રીને રાજી કરવા માટે પોતાનું કિંમતી સુવર્ણદાન અર્પણ કર્યું અને સ્વામીશ્રીની ખાસ ઈચ્છા હતી કે હરિભક્તોનું સુવર્ણ જ કળશ અને ધ્વજાદંડમાં વપરાય અને તે મુજબ જ કળશ અને ધ્વજદંડ તૈયાર થયા અને સ્વામીશ્રી કહ્યું તે મુજબ તેઓ સુરત ખાતે પધાર્યા અને તારીખ 19 એપ્રિલ 2026 અખાત્રીજના દિવસે સ્વામીશ્રીના કરકમળો દ્વારા સવારે કળશ અને ધ્વજાદંડનું પૂજન થયું। અક્ષરધામનું આખું કેમ્પસ ખસોખસ ભરાયેલું હતું। સુરતના હરિભક્તોને ગુરુહરિ મહંત સ્વામી મહારાજે કોલ આપેલો હતો તે તો સ્વામીશ્રીએ પૂર્ણ તો કર્યો, પણ અહીંયા વાત કળશ પૂજનની નથી, પણ અહીંયા સુરતના અક્ષરધામ પ્રત્યે સ્વામીશ્રીનો પ્રેમ અને ઉત્સાહના દર્શન થાય છે। પૂજ્ય વિવેકસાગર સ્વામીએ કહે છે કે વર્ષોથી મેં મહંત સ્વામીને જોયા છે અને સાથે રહ્યો છું, પણ તેમને સુરત અક્ષરધામ પ્રત્યે જે લાગણી અને ઉત્સાહ છે તેવો ઉત્સાહ મેં ક્યારેય જોયો નથી। આ કળશ વિધિ મહોત્સવમાં સ્વામીશ્રી સવારે 7 વાગે આસપાસ પધાર્યા હતા અને પૂરા 2 કલાક આ વિધિ ચાલી હતી। કળશની વિધિ માટે આશરે 10 ફૂટની ક્રેન પર સ્વામીશ્રી બિરાજિત થયા હતા અને હું આ વાત ખાસ કહીશ કે સ્વામીશ્રી ગુરુબદે આવ્યા બાદ કેટલા ઉત્સવો, સભા, વિવિધ વિધિ દરમિયાન અને કાર્યક્રમ દરમિયાન મેં સ્વામીશ્રીના દર્શન કર્યા હશે અને તમે પણ કર્યા હશે, પણ આ કળશ મહોત્સવમાં સ્વામીશ્રીએ જે ભીડો વેઠ્યો તે મેં ક્યારેય નથી જોયો। કારણ કે સ્વામીશ્રીની 93 વર્ષની જેફ વય એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે આ ઉંમરે શરીર સાથ ના આપે। 10 ફૂટ ઊંચી ક્રેન કળશથી ઘણી દૂર રહેતી હતી, જેથી કરીને કળશ પર અભિષેક, પુષ્પ પધરાવવા સ્વામીશ્રીને ખૂબ લાંબુ થવું પડતું હતું। સેવક સંતે પણ કહ્યું કે સ્વામી અહીંયાથી જ અભિષેક કરી દ્યો, પણ આ તો સ્વામીશ્રી જેમ તેમ ચાલે નહીં। હાથ લાંબા કરીને પણ કળશની ટોચ પર જ દૂધ અને કેસર જળનો અભિષેક કર્યો અને ખાસ તો ક્રેન એટલી નમેલી હતી કે સ્વામીશ્રીનો સોફો અડધા ફૂટ જેટલા ઢાળમાં નમેલો હોય તે રીતે હતો। દર્શન કરનારા તમામ હરિભક્તો એક સમયે તો સ્થિર જ થઈ ગયા કે આ શું? સ્વામીશ્રી સોફા સાથે પડી જશે તેવું લાગતું હતું। સ્વામીશ્રીને સોફા પર બેસતા પણ ફાવતું નહોતું, એટલો ઢાળ હતો। આ ઢાળમાં પણ સ્વામીશ્રીએ સંપૂર્ણ વિધિ કરી। સ્વામીશ્રી થોડીક વાર થાય ત્યાં જમણી બાજુ નમેલા હોય તો ડાબા હાથના ટેકે કરીને શરીર આખું ડાબી બાજુ સમાંતર કરવા પ્રયાસ કરે, પણ અડધા ફૂટ નમેલા સોફા પર 93 વર્ષની ઉંમરે કઈ રીતે બેલેન્સ થાય? પણ સ્વામીશ્રી એકવાર પણ સંતોને કે સ્વયંસેવકોને સૂચન નથી આપ્યું કે ક્રેન બરોબર કરો, અને એક પણ વિધિ જેમ તેમ નથી કરી। એક બાજુ જેમ જેમ વિધિ આગળ વધતી હતી તેમ તેમ સૂર્યદેવ પણ તેમના ગુણોના આધારે તપી રહ્યા હતા। સ્વામીશ્રીના માથે ના તો કોઈ છત્રીનો છાયો હતો કે ના તો કોઈ સામાન્ય પંખો કે એસી હતી। અને હા, હજી તો એક વાત રહી જ ગઈ કે સાથે સાથે શૂટિંગ ચાલી રહ્યું હતું, તો જેનાથી તમામ વિધિ બે વાર કરી હતી। એટલે કે 2 વાર દૂધનો અભિષેક, 2 વાર કેસર જળનો અભિષેક, 2 વાર કંકુ ચોખાની જે વિધિ આવે તે, અમુક સીન તો 4 અને 5 વાર પણ રિપીટ કરાવ્યા હતા। અને હા, જ્યારે ડ્રોન સ્વામીશ્રીની ઉપરની સાઈડ અને નજીક આવે ત્યારે ધૂળની ડમરી ચડાવે, જે બધી ધૂળ સ્વામીશ્રીની માથે ઉડતી હતી। આ કોઈ સામાન્ય ડ્રોન નહોતો, ફિલ્મના શૂટિંગમાં જે ડ્રોન હોય તે ડ્રોન કેમેરો હતો। એક બાજુ 93 વર્ષની જેફ વય, એક બાજુ નમેલી ક્રેન કે સોફો, એક બાજુ તડકો અને ગરમી। આટલો ભીડો હતો તેમ છતાંય સ્વામીશ્રીએ અનેક લટકાઓ સાથે સ્મૃતિઓ આપી હતી।
એક પણ વાર સ્વામીશ્રીના મુખ પર થકાવટ કે ઉદાસશીલતા નથી દેખાણી. તો સુરતના દરેક હરિભક્તોને મારે પૂછવું છે કે શું તમે પણ સ્વામીશ્રીના આ ભીડાના દર્શન કર્યા હતા? સૌ સુરતના હરિભક્તો કોમેન્ટમાં જણાવે તમને જે દર્શન થયા હોય, જ્યાં જ્યાં સ્વામીશ્રીને ભીડો વેઠ્યો હોય તેના દર્શન થયા હોય તે અવશ્ય કોમેન્ટમાં જણાવો અને આ પ્રસંગની સાક્ષી તરીકે અવશ્ય જણાવો, જેથી બીજા હરિભક્તોને પણ ખબર પડે. અવશ્ય સૌ હરિભક્તો 1 મિનિટનો સમય કાઢીને કોમેન્ટમાં જણાવે, સાથે ક્યાં ક્યાં ગુણોના દર્શન થયા તે પણ જણાવજો. અને હા, સ્વામીશ્રીનો આ અખાત્રીજનો સવાર પૂરતો જ ભીડો ન હતો. સાંજની સભા પણ હતી, તેમાં પણ સ્વામીશ્રી 1.5 કલાક સભામાં બિરાજિત રહ્યા. આ સભામાં પણ શૂટિંગ હતું, એટલે આ સભામાં પણ મુખ્ય સ્વામીશ્રી જ હતા, તેમનું જ શૂટિંગ હતું. કળશ પૂજન વિધિની સાંજની સભા પણ એક ઐતિહાસિક અને ચમત્કારિક બની હતી, કારણ કે આશરે 50,000મી વધુ હરિભક્તો આ સભામાં પધાર્યા હતા. આ 50,000 હરિભક્તોએ એક સાથે સમૂહમાં સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય તે કીર્તન ગાયું હતું. અને સમૂહ આરતી પણ થઈ હતી. આ કીર્તન દરમિયાન સ્વામીશ્રી એકધારી તાળી પાડી રહ્યા હતા. અને હા, આમાં પણ શૂટિંગના લીધે 2 વાર સમૂહ કીર્તન અને સમૂહ આરતી કરવામાં આવી હતી. અને આ મહોત્સવ તો સફળ થયો તેની સાક્ષી ઇન્દ્રદેવે ખુદે પૂરી હતી. જેવી આરતી પૂર્ણ થઈ અને ઇન્દ્રદેવે અખાત્રીજના અને આ ભવ્ય ઉત્સવની સાક્ષી પૂરવા અમી છાંટણા વરસાવ્યા હતા. આ બધી વાત તો આપણે જાહેરમાં દેખાય છે તેની કરી, પણ સ્વામીશ્રીના ઉતારામાં પણ સતત સમગ્ર બીએપીએસ સંસ્થાના કાર્ય અને પ્રશ્નોની હારમાળા સતત ચાલુ જ હોય છે. હવે આપણે વિચાર કરીએ તો સુરતના હરિભક્તોને સભામાં કઈ પ્રસાદી કે ફૂડ પેકેટમાં શું આપવું તે પણ સ્વામીશ્રી સૂચન આપતા હોય તો વિચાર કરો, બીએપીએસ સંસ્થાના તમામ કાર્યોમાં સ્વામીશ્રી કેટલા ઇન્વોલ્વ હશે. અને સભામાં પૂજ્ય મુનિવંદન સ્વામીએ કણાદ અક્ષરધામની જમીન માટે ખેડૂતોના જે પ્રસંગો કીધા, જેમાં સ્વામીશ્રીના અક્ષરબ્રહ્મપણા દર્શન થાય છે તે પણ અદ્ભુત છે. તો સુરતના હરિભક્તો, આ કળશ પૂજન વિધિ મહોત્સવના સમગ્ર દિવસ દરમિયાન તમને જે વિશેષ ગુણોના દર્શન થયા હોય, જે અમારે અહીંયા કહેવાના રહી ગયા હોય, તો તમે અવશ્ય કોમેન્ટમાં જણાવો, જેથી આ ઉત્સવના તમે એક સાક્ષીરૂપે બની શકો અને બીજા હરિભક્તોને પણ આ પ્રસંગની પ્રતીતિ થાય. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.